શિયાળામાં માર્કેટમાં ખૂબ લીલા તાજા શાકભાજી મળતા હોય છે અને સસ્તા પણ મળતા હોય છે. તો શિયાળામાં જે પણ શાકભાજી મળતા હોય તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. તેવી જ એક રેસીપી બનાવશું આજે. હેલો એવરીવન, આજે આપણે બનાવશું મટર મસાલા. તો જોઈ લઈએ તેની રેસીપી. તે માટે મેં 3 નંગ ડુંગળી, 2 ટમાટર, 3 લીલા મરચાં, 4-5 કળી લસણ અને કટકો આદુ લીધા છે. મેં અહીં 250 ગ્રામ વટાણા લીધા છે અને તે ફ્રેશ વટાણા જ છે. હવે સૌથી પહેલાં વટાણાને પાણીથી ધોઈ અને તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી, ચપટી મીઠું એડ કરી બોઇલ કરવા મૂકી દઈએ. ટમાટર, ડુંગળી, મરચાં, આદુ, લસણને બારીક ચોપ કરી દઈએ. ગેસ ઓન કરી પેન મૂકી તેમાં 1 ચમચો ઓઇલ એડ કરીએ. સાઈડમાં મૂકેલા વટાણાને ચેક કરી લઈએ. હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં ચોપ કરેલ લસણ, ચોપ કરેલ આદુ એડ કરી દઈએ. ત્યારબાદ બારીક ચોપ કરેલ કાંદો એડ કરી દઈએ અને બારીક ચોપ કરેલ લીલા મરચાં એડ કરી દઈએ અને તેને મિક્સ કરી થોડીવાર સાંતળવા મૂકીએ. તો ડુંગળીની કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળી લઈએ. વટાણા બોઇલ થઈ ગયા છે તેમાં ઠંડુ પાણી એડ કરી દઈએ જેથી તેનો ગ્રીન કલર જળવાઈ રહે. હવે આ ડુંગળી સારી રીતે રોસ્ટ થઈ ગઈ છે. તેમાં ટમાટર એડ કરી દઈએ અને તેને મિક્સ કરી તેને રોસ્ટ થવા દઈએ. ટમાટર સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરવાના છે. તો 2 થી 3 મિનિટ બાદ આ ટમાટર સારી રીતે સોફ્ટ થઈ ગયા છે. ગેસ ઓફ કરી દઈએ અને તેને ઠંડુ થવા મૂકી દઈએ. ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને મિક્સર જારમાં એડ કરી અને તેની એક પેસ્ટ બનાવી લઈએ. તો આ રીતે તેની પેસ્ટ રેડી થાય છે. હવે તે જ પેનમાં 1 ચમચી તેલ લઈએ અને 1 ચમચી બટર લેવું. બટરની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો. હવે 1/4 ટીસ્પૂન હિંગ એડ કરીએ. ત્યારબાદ તેમાં રેડી કરેલી પ્યુરી એડ કરી દઈએ અને મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને તે પણ તેમાં લઈ લઈએ. હવે તેને હલાવી મિક્સ કરી અને તેને થોડીવાર કૂક થવા દઈએ. તો 3 થી 4 મિનિટ કૂક થઈ જાય ત્યારબાદ તેમાં મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 સ્પૂન લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ મુજબ એડ કરી તેને મિક્સ કરી દઈએ. હવે તેમાં બટર મસાલા એડ કરીએ. તો મેં 1/2 ટીસ્પૂન બટર મસાલાનો સ્પેશિયલ મસાલો એડ કર્યો છે અથવા તમે ગરમ મસાલો પણ એડ કરી શકો. તેને મિક્સ કરી કૂક કરી દઈએ. જો ગ્રેવી તમને ઘટ લાગે તો થોડું પાણી એડ કરી દેવું. ત્યારબાદ તેમાં બોઇલ કરેલા વટાણા એડ કરી દઈએ અને તેને મિક્સ કરી 4 થી 5 મિનિટ સુધી મીડિયમ આંચ પર કૂક થવા દઈએ. તો હવે આ મટર મસાલા રેડી છે. ગેસ ઓફ કરી દઈએ અને તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરીએ. ઉપર થોડી કોથમીર મૂકીએ અને 1 ચમચી બટર મૂકી તેને સર્વ કરીએ. આ મટર મસાલા પરાઠા, રાઈસ જોડે ખૂબ જ ટેસ્ટી લાગે છે. રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક શેર કરજો.